હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 અને 12માં ભણતા વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે. કારણ 11માં અને 12માં ભણતા વિદ્યાર્થીઓને એપ્લિકેશન રાઇટિંગ લખવાની ખૂબ જ મજા આવતી હોય છે. કારણ આ ટોપિક સરળ છે. આ ટોપિકમાં અમુક ફોર્મેટ ફિક્સ હોય છે, જેની મદદથી તમે આ ટોપિકમાં મેક્સિમમ માર્ક્સ મેળવી શકો છો. તો આપણે આવું કહી શકીએ કે ધોરણ 11 અને 12 માટે આ ટોપિક મોસ્ટ આઈએમપી છે. તો આજે આ વિડીયોમાં આસાન રીતે એપ્લિકેશન રાઇટિંગ કઈ રીતે લખવું, એક્ઝામમાં કેવા કેવા મુદ્દા ધ્યાનમાં રાખવા અને તમે જે એક્ઝામમાં લખો છો એમાં પેપરમાં તમારું લખાણ કેવું દેખાશે, એ બધા જ મુદ્દા આજના વિડીયોમાં જ ડિસ્કસ થવાના છે. એનો મતલબ એક જ વિડીયોથી તમારું એપ્લિકેશન રાઇટિંગ 6 માર્ક્સ મેળવવાનું સપનું આજના લેક્ચરમાં પૂરું થશે. જો તમને વિડીયો સારો લાગે, મારી મહેનત દેખાય, પ્રેઝન્ટેશન સારું લાગે તો વિડીયોને ખાસ લાઈક કરજો અને મિત્રો સુધી શેર પણ કરજો, જેથી બધા જ તમારા મિત્રો 6 માંથી 6 માર્ક્સ મેળવી શકે. યસ, તો સૌથી પહેલું ફોકસ તમારે કરવાનું, તમને જે એક્ઝામમાં એપ્લિકેશન રાઇટિંગની સૂચના આપે છે એમાં 3 મુદ્દા કવર કરવાનું. તો એ 3 મુદ્દા ક્યાં જોવાના છે ચાલો જોઈએ સૂચનામાં. એક્ઝામમાં એપ્લિકેશન રાઇટિંગની જે સૂચના આવે છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તમને કોઈ પણ એપ્લિકેશન રાઇટિંગની સૂચનામાં 3 મુદ્દા જોવા મળશે. જે એપ્લિકેશન લખે છે એની વિગત આપેલી હશે, જે પોસ્ટ માટે લખે છે એ પોસ્ટ આપેલી હશે અને જેમને મોકલવાની છે એમની માહિતી પણ આપેલી હશે. તો તમને આ 3 મુદ્દા દેખાવા જોઈએ. તો તમે શાંતિથી આ સૂચનાને ઓબ્ઝર્વ કરશો તો તમને એ 3 માહિતી મળી જશે, જે મેં તમને યલો કલરથી હાઇલાઇટ કરીને આપેલી છે. તમે આ સૂચનામાં જોઈ શકો છો, જે એપ્લિકેશન લખે છે એનું નામ છે કેતન ચોટલિયા, એનું એડ્રેસ આપેલું છે. યસ, કઈ પોસ્ટ ઇંગ્લિશ ટીચર માટે એ પણ આપેલું છે અને ક્યાં મોકલે છે એની એડ્રેસ સાથે વિગત આપેલી છે. તો આ પ્રમાણે પૂરી માહિતી સાથે સૂચના પણ આપી શકે, અથવા તો જે લખે છે એનું એક્ઝામમાં એડ્રેસ ના આપે એ પ્રમાણે પણ સૂચના આપી શકે, જે ફોર્મેટ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. યસ, તો ના આપે તો શું કરવું, તમારે જાતે બનાવી નાખવાનું. તમે તમારું પોતાનું એડ્રેસ પણ લખી શકો છો. તો મિત્રો, સૂચના ઉપરથી સૌથી પહેલા તો તમને આ 3 મુદ્દા લખતા આવડવા જોઈએ. ચલો તો હવે લખવા કઈ રીતે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા તમારે લખવાનું થશે જે એપ્લિકેશન લખે છે એની માહિતી, જેમાં તમે સ્ક્રીન પર જોઈ શકો છો કઈ રીતે લખાણ લખવાનું છે. હવે આ લખાણમાં કયા મુદ્દા લખવાના, લખનારનું નામ આવશે, ત્યારબાદ એમની એડ્રેસની માહિતી આવશે અને ત્યારબાદ આવશે તારીખ. આ 3 મુદ્દા તમારે શરૂઆતમાં લખવાના છે. અને આ જે મુદ્દા તમે લખો છો એમાં એક વાત ખાસ ધ્યાન રાખજો, આ લખાણ લાઈનમાં હોવું જોઈએ. તમારું પ્રેઝન્ટેશન જેટલું સારું હશે એટલા જ તમને વધારે માર્ક્સ મળવાની શક્યતા. કારણ સેક્શન E માં આવતો મુદ્દો છે, તો પ્રેઝન્ટેશન તમારું ખૂબ જ મહત્વનું રહે છે આ ટોપિકમાં. હવે આ તમારે તમારા પેપરમાં ક્યાં લખવાનું એ પણ તમને હું સમજાવી દઉં છું. તો માની લો કે તમારું આ પેપર છે, જેમાં તમારે રાઈટ સાઈડમાં આ મુદ્દો લખવાનો થશે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ખાસ ગોઠવણી માટે, લખવા માટે કેટલી તમારે જગ્યા જોશે આ ખાસ મેનેજ કરજો અને આ પ્રમાણે તમારું લખાણ ક્લિયર કટ લાઈનમાં દેખાય એ પ્રમાણે હોવું જોઈએ, જેથી પેપર ચેકરને વાંચવામાં આસાની રહે અને માર્ક્સ આપવામાં પણ આસાની રહે. યસ, આગળ વધીએ. નેક્સ્ટ મુદ્દો શું લખવાનો, નેક્સ્ટ મુદ્દો જેને તમે મોકલો છો એની વિગત. તો એ વિગતમાં શું આવશે, સૌથી પહેલા આવશે ટુ, ત્યારબાદ એ વ્યક્તિનો હોદ્દો અને ત્યારબાદ એડ્રેસ. આ પ્રમાણે તમારે માહિતી લખવાની. આ મુદ્દામાં પણ ધ્યાન તમારે એ જ રાખવાનું છે કે આ લખાણ તમારું લાઈનમાં હોવું જોઈએ. હવે પેપરમાં ક્યાં લખવાનું એ પણ જોઈ લઈએ. પેપરમાં તમે જ્યારે લખાણ લખો છો તો લખનારની માહિતી જમણી સાઈડ, પણ જેને મોકલો છો એની માહિતી આવશે ડાબી સાઈડ. તો મિત્રો, સ્ક્રીન પર સાથે સાથે હું તમને પેપરમાં લખાણ કેવું દેખાય એ પણ સમજાવતો જાઉં છું, જેથી તમે આસાન રીતે આ મુદ્દાને સમજી શકો. ત્યારબાદ આ આવી ગઈ લખનારની માહિતી, આ આવી ગઈ જેને મળે છે એની માહિતી. હવે લખવાનું છે સબ્જેક્ટ. સબ્જેક્ટમાં એક લાઈન ફિક્સ લખી નાખવાની, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. આ લાઈન તમારે ફિક્સ લખી નાખવાની. પછી તમારે જે પોસ્ટ માટે એપ્લિકેશન પૂછાયેલી છે એ લખી નાખવાનું. મતલબ અહીંથી લખવાનું સ્ટાર્ટ કરવાનું, સબ્જેક્ટ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. તો મિત્રો, તમારા પહેલા પેજમાં આવી રીતે 3 મુદ્દા લખવાના છે, જેમાં તમારે કોઈ એક્સ્ટ્રા નોલેજની જરૂર નથી. આ 3 મુદ્દાઓ તમને સૂચના ઉપરથી જ મળી જશે. તો આ 3 મુદ્દા માટે તમારે કોઈ એક્સ્ટ્રા એફર્ટ લગાવવાની જરૂર નથી. હવે એફર્ટ લગાવવાનું છે એ મુદ્દા જોઈએ.
હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં તમારે લખવાનું રિસ્પેક્ટેડ સર સ્લેશ મેડમ. શું કામ? કેમ કે સામે જેને મોકલીએ છીએ એ વ્યક્તિ છે પ્રિન્સિપાલ. એ સર છે કે મેડમ ખબર નથી, તો આપણે આ લાઈન લખી નાખશું રિસ્પેક્ટેડ સર સ્લેશ મેડમ. હવે તમારે એક પેરેગ્રાફ લખવાનો થશે અહીંથી, જે તમારે ખાસ પાકો કરી લેવાનો છે અને જે પ્રમાણે સમજાવું એ જ પ્રમાણે તમારે એક્ઝામમાં કટ ટુ કટ છાપી દેવાનો છે. યસ, ચાલો તો જોઈએ એ પેરેગ્રાફને. તો શરૂઆત કંઈક આવી રીતે કરીશું. વિથ ધ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર ઇન દિવ્ય ભાસ્કર ટુડે, આઈ એમ એપ્લાઇંગ ફોર ધ સેમ પોસ્ટ. માય પર્સનલ બાયોડેટા, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ એન્ડ એક્સપિરિયન્સીસ આર ગિવન બિલો. આવી રીતે તમારે આ પેરેગ્રાફ લખી નાખવાનો છે. હવે આ પેરેગ્રાફ લખતી વખતે ઘણી મિસ્ટેક થઈ શકે, જે ખાસ થાય છે સ્પેલિંગમાં. તો એવા કયા સ્પેલિંગ છે જેમાં તમારે મિસ્ટેક થાય છે એનું પણ તમને હું લિસ્ટ આપી દઉં. તો આ પેરેગ્રાફમાં જે મોટા 5 સ્પેલિંગ છે એમાં મિસ્ટેક પડવાની શક્યતા વધારે છે, તો આ સ્પેલિંગમાં પણ તમે ખાસ ધ્યાન આપજો. હવે આ પેરેગ્રાફ તમારે સમજવામાં અને પાકો કરવામાં થોડોક સમય લાગી શકે, તો એના માટે ખાસ મહેનત કરી લેવાની છે. એક વાક્ય આઈ એમ એપ્લાઇંગ અહીંયા ચાલુ વર્તમાન કાળનું છે અને છેલ્લું વાક્ય સાદા વર્તમાન કાળ પેસિવનું છે. તમને વાક્ય રચના ખબર હોય તો તમે આરામથી આ પેરેગ્રાફને પાકો કરી શકો છો. તો ખાસ આ પેરેગ્રાફને પાકો કરજો. હવે આ પેરેગ્રાફ તમારા એક્ઝામના પેપરમાં ક્યાંથી લખવાનો અને કેવી રીતે લખાશે એ પણ જોઈ લઈએ. યસ, અહીંથી લખવાનું સ્ટાર્ટ કરવાનું અને પેરેગ્રાફ લખી નાખવાનો. તો મિત્રો, સાથે સાથે પેપર જેવું તમને પ્રેઝન્ટેશન એટલે બતાવેલું છે જેથી એક્ઝામમાં પણ તમને કોન્ફિડન્સ આવે અને તમને ખ્યાલ આવે કે તમારું લખાણ પેપરમાં કેવું દેખાશે. મિત્રો, તમે આ પેરેગ્રાફને શાંતિથી ઓબ્ઝર્વેશન કરશો તો અહીંયા છેલ્લી લાઈનમાં 3 વિગતો આપેલી છે કે પર્સનલ બાયોડેટા, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સીસ નીચે આપેલા છે. તમારે એક્ઝામમાં આ 3 મુદ્દા તો લખવાના થશે જ, સાથે સાથે બીજા મુદ્દા પણ લખવાના થશે. તો કેટલા મુદ્દા સ્વરૂપે લખવાના છે તમને સૌથી પહેલા તો હું એ લિસ્ટ આપી દઉં, જેમાં સૌથી પહેલા આવશે પર્સનલ બાયોડેટા, બીજો મુદ્દો આવશે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, ત્રીજો મુદ્દો આવશે એક્સપિરિયન્સીસ, ચોથો મુદ્દો આવશે રીઝન ફોર લિવિંગ ધ જોબ છોડવાનું કારણ, ત્યારબાદ આવશે રેફરન્સ ભલામણ, ત્યારબાદ આવશે એક્સપેક્ટેડ સેલરી અને ત્યારબાદનો મુદ્દો આવશે એન્ક્લોઝ. એનો મતલબ તમારે ટોટલ 7 મુદ્દામાં કામકાજ કરવાનું થશે અને તમારી એપ્લિકેશન ઓવર થશે. હવે આ બધા મુદ્દામાંથી સૌથી પહેલા સમજીએ પર્સનલ બાયોડેટા, જેમાં તમારે અલગ અલગ ટોપિક લખવા પડશે. તો સૌથી પહેલા તમને હું બધા મુદ્દા હાઇલાઇટ કરી દઉં છું. યસ મિત્રો, આ બધા જ તમારે પર્સનલ બાયોડેટામાં લખવાના થશે. તો હવે તમારા પેપરમાં કેવી રીતે લખવા એ પહેલા સૌથી પહેલા જોઈ લઈએ. સૌથી પહેલા તો પર્સનલ બાયોડેટાનું હેડિંગ લખીશું, ત્યારબાદ જે મુદ્દા હતા આવી રીતે તમારે લાઈન ટુ લાઈન લખવાના છે. ખાસ યાદ રાખજો, આ મુદ્દા તમારા એક જ લાઈનમાં હોવા જોઈએ. હવે શું કરવાનું? તમને જે અહીંયા મોટું નામ દેખાય છે ત્યાં એક કોલન કરો અને એ જ પ્રમાણે લાઈનમાં બધા જ કોલન ખેંચી લો, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે તમારે 1 બાય 1 બધી વિગત ભરવાની છે. તો નામ તમને બધાને ખબર જ છે, જે એપ્લિકેશનમાં હતું કેતન ચોટલિયા, એ એઝ ઇટ ઇઝ આવશે. એડ્રેસ હવે પાછું નથી લખવાનું, એકવાર તો આવી ગયું તો લખી નાખશું એઝ અબોવ. હવે ડેટ ઓફ બર્થ નો ખાસ કમાલ છે, એને આધારે કેલ્ક્યુલેશન થશે. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. ડેટ ઓફ બર્થ તમે જે લખો છો એને આધારે ઘણા બધા કેલ્ક્યુલેશન થવાના છે, જે તમને હમણાં હું સમજાવતો જાઉં. તો અહીંયા તમને અલગ અલગ બધી વિગતો ભરીને આપેલી છે. આ વિગતો તમે શાંતિથી જોઈ શકો છો, બહુ નોર્મલ વિગત છે. આ પ્રમાણે કામકાજ કરવાનું. જેમ તમે આ એક સાથે લાઈનમાં લખેલું છે, આ બધી વિગતો પણ એક સાથે લાઈનમાં આવે એ ખાસ જોવાનું છે. તો જોઈ શકો છો, એક પેજ તમારું આગળ શીખવ્યું અને આ તમારું બીજું પેજ. તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે કયા મુદ્દામાં તમારા કેટલા પેજ ભરાય છે. તો આવી રીતે આપણા 2 પેજ ભરાઈ ગયા. સરસ મજાનું લખાણ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે નેક્સ્ટ મુદ્દો આપણો હતો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, જેમાં તમારે ઇંગ્લિશ ટીચર માટેની તમને અલગ અલગ ડિગ્રીઓની ખબર હોવી જોઈએ. યસ, સાથે સાથે કઈ ડિગ્રી કેટલા વર્ષમાં પૂરી થાય એ પણ ખબર હોવી જોઈએ અને એ ડિગ્રી તમે ક્યારે સ્ટાર્ટ કરેલી હતી એ બધો આધાર રાખે છે તમારા ડેટ ઓફ બર્થ પર. જેમ કે અહીંયા ડેટ ઓફ બર્થ છે 1991. તો તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે 1991 માં બોર્ન હોય તો એનું 12મું ધોરણ પૂરું થાય 2008 માં. ત્યાંથી તમારે કેલ્ક્યુલેશન કરવાના. તો ચાલો એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનો ચાર્ટ તમારી સામે હું રાખી દઉં છું, જેથી તમે આરામથી એજ્યુકેશનલ ક્વોલિફિકેશનને સમજી શકો. યસ, તો સૌથી પહેલું તમારે લખવાનું છે SHC 12મું ધોરણ, જેના માટેનું બોર્ડ તમે લખી શકો અને 2008 એ તમારું પૂરું થાય. પર્સન્ટેજ તમે આ રીતે લખી શકો કોઈ પણ. ત્યારબાદ ઇંગ્લિશ ટીચર માટે રિક્વાયરમેન્ટ છે BA ની, બેચલર ઓફ આર્ટ્સ, જેના 3 વર્ષ થાય. તો મતલબ જો 2008 માં 12મું પૂરું થયું હોય તો 2011 માં BA પૂરું થાય.
ત્યારબાદ MA માસ્ટર ડિગ્રી જે 2 વર્ષની થાય તો 11માં BA પૂરું થયું હોય તો 13માં પૂરું થાય માસ્ટર, અને ત્યારબાદ BEd જેના પણ 2 વર્ષ હોય છે, જેના માટે તમારે 2015 લખવાનું. તો મિત્રો અહીંયા જે પાસિંગ યર છે એ તમારા ડેટ ઓફ બર્થ પર ડિપેન્ડ છે. આ મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો છે. યસ, બીજી ભૂલ શું થઈ શકે, જે તમે અહીંયા હેડિંગ મારો છો ત્યાં યુનિવર્સિટીના સ્પેલિંગમાં ખાસ જોજો. સિટી જનરલ જે આપણે CITY લખીએ છીએ એ પ્રમાણે સિટી નથી, SITY છે. અહીંયા એક મિસ્ટેક થઈ શકે. તો આ તમારો મુદ્દો છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. જે પ્રમાણે તમને પોસ્ટ આપેલી હોય એ પ્રમાણે અહીંયા ડિગ્રીઓ અને સાથે સાથે યર ચેન્જ થશે, જેના માટે તમને ડિગ્રીઓનો ચાર્ટ ખબર હોવી જોઈએ. તો તમારો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન મુદ્દો આરામથી ક્લિયર થશે. ત્યારબાદ જોઈએ અનુભવ. યસ, એક્સપિરિયન્સીસ. અનુભવમાં તમારે 2 દર્શાવવાના છે. યસ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પ્રમાણે તમારું 2015માં તમારું ડિગ્રી વાળું કામકાજ પતી ગયું, તો એને આધારે આપણે અનુભવ દર્શાવીએ. તો એક અનુભવ આપણે દર્શાવીશું 5 વર્ષનો, જે એવો દર્શાવીશું કે એ 5 વર્ષ તમે કોઈ સ્કૂલમાં કામ કરી લીધું છે, અને બીજો અનુભવ દર્શાવીશું એ 5 વર્ષ કામ કર્યા પછી તમારું હાલમાં બીજી કોઈ સ્કૂલમાં કામ ચાલુ છે. તો આને ઇંગ્લિશમાં કઈ રીતે લખી શકાય, તો પહેલો અનુભવ દર્શાવીશું આપણે પૂર્ણ વર્તમાન કાળની મદદથી. I have worked, જોઈ લો, I have worked in Ashadeep School, Surat as an English teacher for 5 years. યસ, તો અહીંયા for સાથે સમયગાળો. યસ, અંગ્રેજી ગ્રામરનો રૂલ્સ છે, સમયગાળો હોય ત્યારે for આવે, એનો ઉપયોગ કરવાનો, પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો. યસ, અને ત્યારબાદ કોઈ સ્કૂલનો અનુભવ દર્શાવી દેવાનો, અને જે પોસ્ટ પર હોય એ પ્રમાણે તમારો પહેલો અનુભવ દર્શાવવાનો થશે. તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં તમારું BEd 2015માં પૂરું થયેલું, અને 5 વર્ષ તમે બીજા અનુભવ તરીકે આશાદીપમાં કામ કર્યું, એનો મતલબ તમારે હવે 2020 સુધી થઈ ગયું. તો હવે તમારે નેક્સ્ટ અનુભવ જે દર્શાવો છો ત્યાં કામ તમારું ચાલુ છે, તો હવે તમારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં વાક્ય લખવું પડશે, અને હવે for નહીં ચાલે, હવે since કરવું પડશે. ચોક્કસ સમય તમારી પાસે થઈ ગયો. તો પેરેગ્રાફ કંઈક આવો બનશે: I have been working in Khodiar Vidyalaya, Surat as an English teacher since June 2021. તો આ યર વાળા કેલ્ક્યુલેશન તમને ખાસ સમજાઈ જવા જોઈએ, જે આશા રાખું છું તમને ક્લિયર પણ થતા હશે. અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે, જેમાં have been, has been પ્લસ ing આવે, જે અહીંયા જોઈ શકો છો. બીજું અનુભવમાં મારી પાસે સમય ફિક્સ હતો એટલે મેં since સાથે ચોક્કસ સમય લખેલો છે. તો મિત્રો આ પ્રમાણે તમારે 2 અનુભવ દર્શાવવાના થશે, જે આશા રાખું છું તમારા ક્લિયર થયા હશે. હવે એક્ઝામમાં જે આપણું પેપર છે એમાં કેવી રીતે લખવાનું, કેવા દેખાશે એ પણ જોઈએ. તો આ રીતે તમારા એક્સપિરિયન્સીસ તમારે નીચે લખવાના થશે. તો તમારા 3જા પેજમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સીસ લખાઈ જશે. તો આવી રીતે સરળ ભાષામાં સરળ એનિમેશનની મદદથી તમે કયા પેજમાં કેટલું લખાણ લખવું એ પણ તમે આરામથી સમજતા હશો. હવેના નેક્સ્ટ મુદ્દા બહુ નાના એવા છે, તમને એક સાથે જ પેજમાં બતાવી દઉં. જેમાંનો સૌથી પહેલો મુદ્દો નેક્સ્ટ પેજમાં જે છે રીઝન ફોર લિવિંગ ધ જોબ. જોબ છોડવાનું કારણ. તો એમાં લખી નાખવાનું ફોર બેટર ફ્યુચર અથવા તો ઓપોર્ચ્યુનિટી. યસ, આ વાક્ય ફિક્સ છે, આ ફોર્મ્યુલા તમારે કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. ત્યારબાદનો મુદ્દો છે રેફરન્સ. તમે જે અનુભવમાં સ્કૂલો દર્શાવેલી છે એ સ્કૂલોના અહીંયા ઉલ્લેખ કરવાના છે, અને તમને મનગમતા કોઈ પણ 2 નામ લઈ લેવાના, અને એ સ્કૂલને રિલેટેડ તમારે કોઈ હોદ્દો લખી નાખવાનો, જે તમારા રેફરન્સ થઈ જશે. જેમાં અહીંયા પહેલો રેફરન્સ મેં દર્શાવેલો છે મિસ્ટર મનીષ ખાતરાણી, ધ પ્રિન્સિપાલ, આશાદીપ સ્કૂલ, સુરત. યાદ કરો, અનુભવમાં આપણે પહેલો અનુભવ આશાદીપનો દર્શાવેલો હતો, જે મેં પહેલા રેફરન્સ તરીકે લીધો. બીજો એક્સપિરિયન્સ તરીકે મેં લીધેલો ખોડિયાર વિદ્યાલય, તો એના માટેનો રેફરન્સ લઈ લઈએ. મિસ્ટર લલિત મોવલિયા, ધ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, ખોડિયાર વિદ્યાલય, સુરત. તો આ પ્રમાણે તમારે 2 રેફરન્સ દર્શાવવાના, જે તમે જોઈ શકો છો. લખાણ પણ કઈ રીતે લખવાનું, અને ત્યારબાદ એક્સપેક્ટેડ સેલરી, તમારી અપેક્ષિત પગાર તમારો કેટલો જોઈએ છે એ પ્રમાણે. તો અહીંયા પણ વાક્ય ફિક્સ છે, એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ અથવા તો નોર્મ્સ. તો મિત્રો આ પેજમાં તમારે આ 3 મુદ્દા લખવાના, જે આશા રાખું છું તમને સમજાઈ ગયા હશે. 6 મુદ્દા પૂરા થઈ જાય પછી તમારે હજુ એક પેરેગ્રાફ લખવાનો થશે. જે પ્રમાણે એપ્લિકેશનની શરૂઆતમાં તમે એક પેરેગ્રાફ પાકો કરેલો, એમ હજુ એક પેરેગ્રાફ પાકો કરવાનો છે, જે સરળ છે, જે કંઈક આવી રીતે લખવાનો: I hope you will kindly consider my application and call me for an interview. I promise that if I get selected, I will try my best and obey my duty honestly and sincerely. ત્યારબાદ નીચેની લાઈનમાં waiting for positive reply, thank you. આ પ્રમાણે તમારે પાકું કરવાનું થશે, અને આ
જે લાઈનો છે એ તમારે બધી એપ્લિકેશનમાં સેમ જ લખવાની થશે. તો હવે આપણા પેપરમાં કેવી જગ્યાએ અને કઈ રીતે લખવું એ પણ જોઈ લઈએ. યસ, તો નવા પેરેગ્રાફમાં નવા પેજમાં તમારે આવી રીતે લખવાનું થશે અને આ લખાઈ જાય પછી તમારે એન્ડિંગ ભાગ જે રાઈટ સાઈડ છે ત્યાં ફરીથી એકવાર નામ લખવાનું થશે, યોર્સ ફેથફુલી કેતન ચોટલિયા. આનો મતલબ જે એપ્લિકેશન લખે છે એના ટોટલ 3 વાર એપ્લિકેશનમાં નામ આવશે, જે તમને સમજાઈ ગયા હશે. હજુ એક મુદ્દો બાકી છે, એન્ક્લોઝ. યસ, તો એન્ક્લોઝ મુદ્દામાં શું આવે છે સૌથી પહેલા તો એ જોઈએ. એન્ક્લોઝ મુદ્દામાં તમે જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં તમારી ડિગ્રીઓ દર્શાવી છે એને તમારે માર્કશીટ અને સર્ટિફિકેટ દર્શાવવાના હોય છે. જે કંઈક આપણે આવી રીતે દર્શાવીશું. સૌથી પહેલા તો ટાઇટલ લખી નાખવાનું, એન્ક્લોઝ ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોવિંગ. સૌથી પહેલું શું હતું? એસએસસી માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ. ત્યારબાદ બીએ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ, ત્યારબાદ એમએ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ, ત્યારબાદ બીએડ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ અને લાસ્ટમાં એક્સપિરિયન્સીસ સર્ટિફિકેટ. આ પ્રમાણે તમારે એન્ક્લોઝ લખવાનું થશે, જે તમારો છેલ્લો મુદ્દો હશે અને એ આપણા પેપરમાં કંઈક આવી રીતે લખાશે. તો મિત્રો, અલગ અલગ પેપરમાં કેટલું લખાણ લખવું, કેટલા મુદ્દા લખીએ જેથી પેપરમાં લખાણ સારું દેખાય એ પણ તમે હવે ક્લિયર કટ સમજી ગયા હશો. તો આશા રાખું છું તમને મારી મેથડ, તમને આ રીતે ડિઝાઇન કરેલી સિસ્ટમથી એપ્લિકેશન રાઇટિંગ સમજવામાં ઘણું કામ આસાન થયું હશે. તો આશા રાખું છું તમારો 6 માંથી મેક્સિમમ માર્ક સ્કોર થાય એવી મહેનત આપણે આજના વિડીયોમાં કરી છે. આવી રીતે અલગ અલગ નવા ટોપિક ઇઝી ભાષામાં સરળ મેથડથી ડિઝાઇન કરતા રહીશું અને તમારો કોન્ફિડન્સ વધારતા રહીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ, આભાર, જય શ્રી રામ.